નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ફરી સ્વેટરની સાથે રેનકોટ કાઢી રાખજો। ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડશે વરસાદ, ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયાની લોન। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોની પાક ધિરાણ લોન માફની ચર્ચા વિશે ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર। ખેડૂતોને મળશે નવા વર્ષની સૌથી મોટી ભેટ, 19મો હપ્તો 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા। વિદ્યાર્થીઓ માટે ખુશખબર, મહિલાઓને મળશે 15000 રૂપિયાની આર્થિક સહાય। વાહન ચાલકો થઈ જાજો સાવધાન, ખેતી કરવા ખેડૂતોને મળશે 25000 રૂપિયાની આર્થિક સહાય। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો, બેંકને લઈને નવા નિયમ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ફરી સ્વેટરની સાથે રેનકોટ કાઢી રાખજો। ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યમાં શીત લહેર પણ સામાન્યથી વધુ રહેવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે। ઉત્તર પૂર્વથી લઈને પૂર્વ તરફ પવન ફૂંકાતા શીત એટલે કે ઠંડીના પવનો ફૂંકાશે। ગુજરાત રાજ્યમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધશે। બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। હવામાન વિભાગે 3 દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની લેટેસ્ટ આગાહી દર્શાવી છે। આ સાથે ગરમી વધવાની પણ આગાહી છે મિત્રો જાહેર કરવામાં આવી છે। ખાસ મિત્રો, જાન્યુઆરી માસમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે। ખાસ મિત્રો, આગામી 3 દિવસ પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવાથી છૂટાછવાયેલા વરસાદની આગાહી છે। આગામી 4 થી લઈને 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પણ પડી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, નર્મદા પાણીની ફાળવણી માટે ખેડૂતલક્ષી નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે। રવિ સિઝનના પાકની વાવણી માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને પૂરક સિંચાઈને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના કુલ 30504 MCFT પાણી આપવામાં આવશે। હાલમાં ગુજરાત સરકાર દ્વારા પાણીની ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત 15 માર્ચ 2025 સુધીના સમયગાળા માટે ઉત્તર ગુજરાત માટે 16638 MCFT અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 13868 MCFT પાણી છોડવામાં આવશે। આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાતના 952 તલાવો અને સુજલામ સુફલામ કેનાલ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા 243 તલાવો અને 1820 ચેકડેમ દ્વારા આશરે 60000 એકર ખેતી લાયક વિસ્તારની સિંચાઈનો લાભ મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર, મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। ખેડૂત ભાઈઓના ખાતામાં આવી જશે હજારો રૂપિયા। ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ મોટો નિર્ણય લઈ શકે છે। સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ છે જમા કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા હાલ ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે। સરકાર ખેડૂતોની આવક કઈ રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કઈ રીતે વધારવું તેમની સંપૂર્ણ કાળજી લઈ રહી છે। એ અંતર્ગત હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। કુદરતી ખેતી અપનાવનાર ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે। ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર દીઠ 15 થી લઈને 20000 રૂપિયાનું પ્રોત્સાહન મળી શકે છે। શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપી શકે છે। CNBC આવાસ દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર મિત્રો વાત કરીએ તો 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે, જેમાંથી મિત્રો 2500 કરોડના ખર્ચને મંજૂરી મળી શકે છે। લગભગ 1 કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે। આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવે છે તેવું હાલ જાણવા મળે છે। સરકાર આ રકમ ખેડૂતોને સીધો લાભ ટ્રાન્સફર દ્વારા આપશે। તેના દાયરામાં 15000 ગામો આવે છે અને તે નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કઈ રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન છે। ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન પર કેન્દ્રિત છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે, લોન માફી અંગે સૌથી મોટા સમાચાર. ખેડૂતો માટે કામની વાત પણ સામે આવી છે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53 લાખથી પણ વધારે ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 37 લાખ જેટલા ખેડૂતોએ વર્ષ 2022-23ના સમયગાળા દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે આજથી લઈને 2 વર્ષ પહેલાં માત્ર 10 મહિના માટે કૃષિ માટે ખેડૂત મિત્રોએ 98,000 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક મિત્રોએ ખેડૂતો છે એ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,000 રૂપિયાનું દેવું છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું, જેના કારણે ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો ખેડૂતોને હાલ અત્યારે કમોસમી વરસાદ, માવઠાનો માર અને જે મિત્રો ગત ઓક્ટોબર અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના જમીન ધોવાની સાથે પાકને પણ ભારે નુકસાન થયું હતું. અને મિત્રો હાલ ખેડૂતોને અત્યારે જે બજારમાં પોતાના પાકના અપૂરતા ભાવ મળી રહ્યા છે, જેમના કારણે ખેડૂતો દેવાદાર બનતા જાય છે. તો મિત્રો તમારું શું કહેવું છે કે અત્યારે હાલ ગુજરાતમાં ભાજપની સરકાર છે, તો શું ગુજરાતના ખેડૂતોનું દેવું છે, ગુજરાતના ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો હપ્તા વગર 42,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જ જમા થઈ જશે. જે ખેડૂતોએ મિત્રો 2 પ્રકારની યોજના જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજના અંતર્ગત નોંધણી કરાવેલું હશે, રજિસ્ટ્રેશન કરાવેલું હશે, તેવા ખેડૂતોને જ આ યોજના અંતર્ગત મિત્રો વાર્ષિક 42,000 રૂપિયા ઘર બેઠા બેઠા મળશે. સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. અને મિત્રો આ જે વાર્ષિક સહાય હોય છે એ મિત્રો દર 4 મહિનાના અંતરે 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. આમ મિત્રો ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. અને આ જ 6,000 રૂપિયાની આર્થિક સહાયની સાથે મિત્રો વાત કરીએ તો જે ખેડૂત મિત્રોએ PM માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું હશે, એટલે કે આ માનધન યોજના છે, પેન્શન યોજના છે, જેમાં તમારે સૌપ્રથમ રોકાણ કરવાનું રહેશે, ત્યાર પછી 60 વર્ષની ઉંમર તમારી થઈ જશે, ત્યાર પછી તમને પેન્શન સ્વરૂપે મિત્રો ખાસ કરીને દર મહિને 3,000 રૂપિયા એટલે કે મિત્રો વર્ષ દરમિયાન 12 મહિના અને 12 તેરીને 36,000 રૂપિયા છે મિત્રો ખાસ કરીને પેન્શન એટલે કે PM માનધન યોજના અંતર્ગત ખેડૂતોને છે મળવા પાત્ર રહેશે. 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોને 36,000 રૂપિયા એ માનધન યોજના અંતર્ગત અને PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6,000 રૂપિયા. આમ ખેડૂતોને હપ્તા વગર ઘર બેઠા બેઠા 42,000 રૂપિયાની આર્થિક સહાય છે મિત્રો મળવા પાત્ર રહેશે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે એમના માટે 4 સેન્ટરો અત્યારે ઊભા કરવામાં આવ્યા છે, જેમની અંદર અમરેલી છે, દાહોદ છે, બનાસકાંઠા છે, ગાંધીનગર છે. આ જિલ્લાઓની અંદર મિત્રો બાગાયતી ખેતી માટેના સેન્ટરો છે અત્યારે ઊભા કરવામાં આવ્યા છે. આ સેન્ટરોમાં બાગાયતી ખેતી માટેની તાલીમો અને નિર્દેશન આપવામાં આવે છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટરો છે એ બનાવવાની માહિતી અત્યારે આપવામાં આવી છે. મિત્રો ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી કરતા ખેડૂતો છે એમને પોતાના પાક ઉપર સારો નફો મળે, ખેડૂતોની આવકમાં વધારો થાય, એ માટે મિત્રો ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે એમાં 4 એવા જિલ્લાઓ છે જેમાં અમરેલી છે, દાહોદ છે, બનાસકાંઠા છે, ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટેના જે સેન્ટરો હોય છે એ અત્યારે ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોને સૌથી મોટો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો મહિલાઓને મળશે દર મહિને 2,100 રૂપિયાની સહાય. શું મિત્રો આપણા ગુજરાતની પણ મહિલા છે એમને 2,100 રૂપિયા દર મહિને મળશે કે પછી દિલ્હી સરકારની આ ખાસ યોજનાથી મહિલાઓને મળશે માસિક સહાય? કેન્દ્રીય કેજરીવાલે ગુરુવાર સવારે જ દિલ્હી કેબિનેટની બેઠકમાં મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી. અને આ યોજના હેઠળ સરકાર માત્ર મહિલાઓના ખાતામાં જ દર મહિને 1,000 રૂપિયા ટ્રાન્સફર કરશે. એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતાં કહ્યું છે કે ચૂંટણી પછી મહિલાઓને 1,000 રૂપિયાના બદલે 2,100 રૂપિયાની સહાય છે મિત્રો આપવામાં આવશે. આવતીકાલથી મહિલાઓ આ યોજના અંતર્ગત નોંધણી છે પણ કરી શકે છે. તો મિત્રો જે રીતે દિલ્હી સરકાર હાલ મહિલા સન્માન
યોજનાની જાહેરાત કરી છે. એવી જ રીતે મિત્રો શું ગુજરાતમાં પણ મહિલાઓ માટે આવી એક નવી યોજના છે એમની શરૂઆત થવી જોઈએ. મહિલાઓને પણ મિત્રો ખાસ કરીને મિત્રો દર મહિને છે મિત્રો થોડીક રકમ પ્રોત્સાહન રકમ છે મિત્રો મળવી જોઈએ કે ના મળવી જોઈએ એ પણ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે ફ્રી જાહેરાત. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે. અને તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર અત્યારે હાલ મિત્રો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો 14448 જાહેર કરવામાં આવ્યું છે. અને આ નંબર ઉપર ફોન કરીને ખેડૂતો પોતાની નોંધણી છે એ પણ નોંધાવી શકે છે. ફરિયાદના સસ્તર્વે નિકાલ લાવવામાં આવશે, એટલે કે ખેડૂતોના જે કોઈ પણ ફરિયાદ હશે તો એને તાત્કાલિક નિકાલ છે મિત્રો લાવવામાં આવશે. તો ખેડૂતો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ કાર્ડ ઉપર મળશે મફતમાં સાયકલ. જો તમારી પાસે જોબ કાર્ડ છે અને તમે મનરેગાના કામ કરી રહેલા જે વ્યક્તિ છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ રોમાંચક સમાચાર સાબિત થશે. ભારત સરકારે મનરેગામાં કામમાં રોકાયેલા જે કામદારો હતા એમના માટે ફરી સાયકલ યોજના 2025ની જાહેરાત કરી છે. મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારોને સાયકલ ખરીદવામાં મદદરૂપ થવા અને નાણાકીય સહાય આપવાનો છે. જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે 3000થી લઈને મિત્રો 4000 રૂપિયા સુધીની નાણાકીય સહાય છે મિત્રો આપવામાં આવે છે, જેમના થકી મનરેગાના કામદારો સરળતાથી સાયકલ છે ખરીદી શકે અને તેમને કામે સરળતાથી આવવા જવા કોઈ પણ તકલીફનો સામનો ન કરવો પડે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો મહિલાઓને મળશે 15000 રૂપિયાની આર્થિક સહાય. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજના છે મિત્રો શરૂ કરતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે હાલ 2023માં જ નમો ડ્રોન દીદી યોજનાની શરૂઆત કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ખાસ કરીને મિત્રો મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો અને સશક્ત બનાવવાનો છે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે. આ તાલીમ મહિલાઓને પણ જણાવવા માગે છે તો એવો પણ ખાસ મિત્રો પાકને જંતુનાશકથી કેવી રીતે સુરક્ષિત કરી શકે, આ સાથે ખાતરનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવાડવામાં આવે છે. તો મિત્રો હાલ ખાસ કરીને મિત્રો મહિલાઓને મળશે હવે 15000 રૂપિયાની આર્થિક સહાય. એવી પણ અત્યારે જાહેરાત છે મિત્રો અત્યારે ખૂબ જ અત્યારે પ્રચલિત બનતી જોવા મળી રહી છે. નમો ડ્રોન દીદી યોજનાને લઈને સૌથી મોટા સમાચાર છે મિત્રો અત્યારે સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવે છે. જ્યારે આ આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ છે, ઉપજિલ્લાનો કોડ છે, ખાસ મિત્રો ગામનો કોડ છે, એ તમામ ડિટેલ છે એમાં સામેલ હશે. આ સાથે મિત્રો ગામડાઓના જે કોડ હોય એ પણ સામેલ હોય છે, જેમાં ખાસ કરીને વિસ્તારો હશે જેમ કે જમીન છે, પ્લોટ છે, એમનું પણ ખાસ મિત્રો માપ લેવામાં આવશે. ત્યાર પછી જ એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો ખાસ કરીને મિત્રો જો જમીન તબદીલ ન કરવામાં આવે તો પણ વિભાજન કરવામાં આવશે તો સમાન જ રહેશે. તો મિત્રો જમીન વિભાજનને લઈને પણ અત્યારે સમાચાર છે સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થશે સસ્તું. ક્રૂડ ઓઇલના ભાવમાં ભારતીય ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યારે અપડેટ કરતી રહી છે. અને મિત્રો દરરોજ સવારે 6 વાગે ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે મિત્રો સુધારતા હોય છે. જે રીતે ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી રહી છે તેના પરથી જ કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે મિત્રો 2 થી 3 રૂપિયા સસ્તું થઈ શકે છે. વાસ્તવમાં માર્ચ 2024 સુધીમાં અત્યાર સુધીમાં કુલ કાચા તેલના દરમાં 12% અને રિફાઇનિંગ કંપનીઓ માર્જિનમાં વધારો થયો છે. આ જ કારણે મિત્રો કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે અત્યારે હાલ ઘટી શકે એવા અહેવાલો પણ મળી રહ્યા છે. તો મિત્રો ખાસ કરીને રશિયાથી લઈને જે આવી રહેલા છે ખાસ કરીને મિત્રો સમાચાર છે એમને લઈને પણ અત્યારે એક નવું અપડેટ સામે આવ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ છે મિત્રો આગામી દિવસોમાં ફરી એકવાર ઘટી શકે છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો હવે અનાજનું પણ એટીએમ છે મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો અત્યારે હાલ ગુજરાતના તમામ જે રાશન કાર્ડ ધારકો છે એમના માટે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન એટલે કે ગ્રેન એટીએમ મશીન છે એ મિત્રો ભાવનગરના પરશીવરપરાના વિસ્તારની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું ને મિત્રો આ રાશન કાર્ડ ધારકોને હવે 24 કલાક અનાજ મળશે તેમજ માત્ર 40 સેકન્ડમાં જ 25 કિલોગ્રામ આ અનાજનું મશીન છે વિતરણ કરશે. રાશન કાર્ડ ધારકોને 24 કલાક ગમે તે સમયે પૂરતા જથ્થા મળવાપાત્ર રહેશે. આ મશીનની વિશેષતા એ છે કે જેમાં સંગ્રહ ક્ષમતા મિત્રો 2500 કિલોગ્રામ છે અને મિત્રો આ એટીએમ છે એ પણ ખાસ કરીને મિત્રો મશીન છે એ સેવાઓ 24 કલાક ઉપલબ્ધ હોવાથી લાભાર્થી તેમનું અનુકૂળ સાથે સેવાઓ મળવાપાત્ર અનાજ મેળવી શકે છે. એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોવાથી લાભાર્થીઓને મળવાપાત્ર જે ખાસ કરીને તમામ જથ્થો હતો એ મિત્રો સારી રીતે એ જાહેર કરી શકે છે અને વ્યવસ્થા વધુ કાર્યક્રમ પારદર્શક લાવી શકે છે. તો મિત્રો હાલ ખેડૂતો માટે એટલે કે જે કહી શકાય કે રાશન કાર્ડ ધારકો છે એમના માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય. ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓને ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત જ ખાસ કરીને મિત્રો વાત કરીએ તો એ રીતે મહિલાઓ ખેડૂતો છે એમને વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ છે બધી જ પ્રક્રિયાઓ છે કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે મિત્રો પરીક્ષણ બધી જ જૈવિક ખાતર ઉત્પાદન છે પાક સંરક્ષણ મદદરૂપ થવા તેમને ખાસ મિત્રો સેવાઓ અંગે પણ 60,000થી લઈને 80,000 રૂપિયા સુધીની વાર્ષિક સહાય મિત્રો આપવામાં આવી શકે છે. કૃષિ સખી યોજના માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવાનું રહેશે. ત્યાર પછી 26 દિવસનું તાલીમ પણ તમારે લેવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કે મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો 300 યુનિટ મફત વીજળીને લઈને હાલ આ સમાચાર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત સીતારામન નાણાકીય વર્ષ 2024-25માં રજૂ થયેલા વચગાળાના જે સબમિટ ખાસ મિત્રો જે માહિતી મળી રહી છે અંતર્ગત નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ થનારા જે વચગાળાના જે બજેટ છે એમાં માહિતી મળી રહી છે. થોડા દિવસો પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત અને સોલાર ઉર્જા અંતર્ગત હાલ સૌથી મોટી જાહેરાત કરી છે. અને મિત્રો જ્યારે આપણે જણાવી દઈએ કે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ ઉપરાંત તેમની વાર્ષિક આવક પર મિત્રો 1 લાખ થી લઈને 1.5 લાખ રૂપિયા વચ્ચે હોવી જોઈએ. આ સિવાય અરજદાર કોઈપણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ સરનામાનો પુરાવો વીજળી બિલ આવક પ્રમાણપત્ર મોબાઈલ નંબર ટૂંક બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝના ફોટા અને આધાર કાર્ડ સાથે તમામ ડોક્યુમેન્ટ્સ તમારે સાથે રાખવા પડશે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2024ની અંદર મહિલાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. એ અંતર્ગત મિત્રો સૌથી પહેલાં તો યોજના છે એમનું નામ હતું બીમા સખી યોજના. આ યોજનાની અંદર ધોરણ 10 પાસની મહિલાઓ છે જેમની ઉંમર 18થી લઈને 70 વર્ષની છે એ લાભ લઈ શકતી હતી. આ યોજનાની અંદર મહિલાઓ એજન્ટને પ્રથમ વર્ષે 7,000 રૂપિયા, બીજા વર્ષે ખાસ કરીને મિત્રો 6,000 અને ત્રીજા વર્ષે 5,000 આમ 18,000 રૂપિયાની સહાય છે મિત્રો ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવતી હતી. બીમા સખી યોજનાની વધારે માહિતી છે કોઈ પણ વિડીયોની અંદર તમે જાણી શકો છો, વેબસાઇટ દ્વારા પણ તમે જાણી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો મહિલા સન્માન નિધિ યોજના છે. યોજનાની જાહેરાત દિલ્હી સરકારે કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને 10,000 રૂપિયા છે એ દર મહિને આપવામાં આવે છે અને હવે ચૂંટણી બાદ સરકાર ત્યાં જીતશે તો ખાસ કરીને આ રકમ છે વધારી શકે છે. મહિલાઓને 2,100 રૂપિયા છે દર મહિને આપશે. તો મિત્રો આવી યોજના છે પણ ગુજરાતની અંદર મહિલાઓ માટે ચાલુ થવી જોઈએ કે ના થવી જોઈએ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછી આગળ જોઈએ તો સુભદ્રા યોજના મહિલાઓને એમની અંદર 10,000 રૂપિયાની સહાય છે મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે કર્ણાટક સરકારે યોજનાની જાહેરાત કરી છે. યોજનાની શરૂઆત કરવી હતી જેને કારણે રાજ્યની મહિલાઓ છે એમને 2 હપ્તાની અંદર 10,000 રૂપિયાની આર્થિક સહાય છે મિત્રો આપવામાં આવશે. 21 થી લઈને મિત્રો 60 વર્ષની
મહિલાઓ છે એમને આ લાભ મળવાપાત્ર રહેશે. તો વર્ષ 2024ની અંદર મિત્રો આ 3 યોજના છે એમની મહિલાઓ માટે શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાની અંદર માહિતી છે પણ મહિલાઓ જાણી શકે છે અને 2025 અંતર્ગત લાભ પણ લઈ શકે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ગુજરાતની અંદર હવે ખાસ કરીને ખેડૂતો માટે ખેતી માટે ઠંડીની જરૂર હોય ત્યારે હાલ આવનારા દિવસોમાં હજુ પણ ઠંડીનો રાઉન્ડ છે ગુજરાતમાં યથાવત રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો કપાસના ભાવની અંદર પણ મંદીનો માહોલ છે અને મને 10 રૂપિયાનો ઘટાડો થયો છે. કપાસના એવરેજ ભાવ છે મિત્રો 1420 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યા છે. CCI દ્વારા હાલ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. તો કપાસની બજારોમાં ટેકાના ભાવે મળશે. આવનારા દિવસોની અંદર કપાસની બજાર છે એ સ્થિર રહેશે, પરંતુ ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે એમને 1700+ કપાસનો ભાવ આવનારા દિવસોની અંદર આશા રાખીને બેઠા છે કે એમને જણાવી દઈએ